શ્રીનગરના પ્રધાનમંત્રી મોદીના વિપક્ષ પર પ્રચંડ પ્રહાર, કહ્યું દર્શકો સુધી કોંગ્રેસ અને વિપક્ષે જમ્મુ કાશ્મીરના લોકોને અનુચ્છેદ 370ના નામે કર્યા ગુમરાહ. દિવસે ગરમી અને રાત્રે ઠંડીથી રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ. 2 દિવસ બાદ વધશે 2 થી 3 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 14.9 ડિગ્રી લઘુત્તમ તો મહત્તમ તાપમાન 32 ડિગ્રી. એબીપી અસ્મિતાના અહેવાલની 24 કલાકમાં ધારદાર અસર. રાજકોટમાં અંબિકા ટાઉનશીપની પાણીની સમસ્યાનું નિરાકરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંપ સહિતના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. અંબાજીના ગબ્બરમાં 11 થી 16 માર્ચ 5 દિવસ સુધી રોપવે સેવા રહેશે બંધ. મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાના કારણે રોપવે બંધ રાખવા નિર્ણય.